નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ સર્ચ ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 16 ઓગસ્ટ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ સુધીના 50 મોસ્ટ એમ્પી ક્વેશ્ચનનું રિવિઝન કરીશું, જેથી જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું સરસ મજાનું વીકલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા છે તેમના માટે પણ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે, માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમ્પી ટોપિક તમને 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં કવર કરવામાં આવે છે, એ પણ એકદમ ડિટેલમાં. અને સાથે જ મિત્રો, તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરવામાં આવે છે. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા થઈ જશે તેઓ કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેમાં કરંટ અફેર્સ બાબતે એમને બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ સિંહ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ લાયન ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 10 ઓગસ્ટના રોજ. નીતિ આયોગના સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, જે ઓગસ્ટ 2026માં નીતિ આયોગનું જે સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સ આવ્યું છે તેમાં પ્રથમ સ્થાને રહ્યું છે પંજાબ. નાસી યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આ જે પુરસ્કાર છે તેના માટે પસંદ કરાયા છે કાર્તિકેયન લંકા. એઝ સૂન ઓન નેટફ્લિક્સ સેક્શન કયા ભારતીય પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે સેક્શન છે એઝ સૂન ઓન નેટફ્લિક્સ તેને શરૂ કરવામાં આવ્યું છે ઇનક્રેડિબલ ઇન્ડિયા પોર્ટલ પર. અમેરિકામાં યોજાયેલ ગ્રેન્ડ ચેસ ટૂર સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ખિતાબ કોણે જીત્યો છે? તો આ જે ગ્રેન્ડ ચેસ ટૂર સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ બંને ખિતાબ જીતી લીધા છે આર પ્રજ્ઞાનંદાએ. ભારતની પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ વાઇલ્ડ લાઇફ સફારી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ વાઇલ્ડ લાઇફ સફારી છે તેને શરૂ કરવામાં આવી છે લદ્દાખમાં. ભારતીય વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો આજે પ્રથમ મહિલા ફાઇટર પાયલટ છે કે જેમણે ભારતીય વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર કોર્સને પૂરો કરી લીધો છે, અને તેમનું નામ છે ભાવના કંઠ. પુરુષોની 400 મીટર દોડમાં કયા ખેલાડીએ 45.81 સેકન્ડનો સમય લઈને અંડર 20 રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો છે? તો મિત્રો, જે 45.81 સેકન્ડનો સમય લઈને જે રાષ્ટ્રીય રેકોર્ડ છે તેને તોડ્યો છે મોહમ્મદ અશફાકે. કઈ સંસ્થાએ માનવ શ્વાસમાં એસિટોન ગેસ દ્વારા ડાયાબિટીસની ભાળ મેળવતું એક નેનો સેન્સર વિકસાવ્યું છે? તો ફક્ત માણસના જે શ્વાસ છે તેના દ્વારા ડાયાબિટીસની ભાળ મેળવનારું નેનો સેન્સર વિકસાવ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ. કઈ રાજ્ય સરકારે અન્ના શીર યોજનાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે અન્ના શીર યોજના છે કે જેમાં પાત્ર વધુઓને તેમના લગ્ન સમયે 8 ગ્રામ સોનાનો સિક્કો અને એક સિલ્કની સાડી ગિફ્ટ કરવામાં આવશે, અને આ યોજના છે તમિલનાડુની. વર્લ્ડ એથ્લેટિક અંડર 20 ચેમ્પિયનશિપ 2026માં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો, આજે સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીતી લીધો છે આશીષ યાદવે. અને મિત્રો, આ પ્રતિયોગિતામાં ભાલાફેંક સ્પર્ધામાં મેડલ જીતનારા તેઓ બીજા ખેલાડી છે, પ્રથમ હતા નીરજ ચોપડા. ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે કોચીમાં એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ કવાયત શરૂ થઈ છે? તો મિત્રો, આ જે સૈન્ય કવાયત છે તે શરૂ થઈ છે ભારત અને અમેરિકા વચ્ચે. FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વોશ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આજે સ્ક્વોશ ટાઇટલ છે તેને જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ છે સૂરજ કુમાર ચંદ.
બેંગલુરુ સિટી પોલીસ દ્વારા શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ માટે કયું વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે ઓપરેશન છે કે જે શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટની ઓળખ માટે ચલાવાયું છે બેંગલુરુ સિટી પોલીસ દ્વારા, અને તેનું નામ રખાયું છે ઓપરેશન મુક્તા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો, જેથી આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. એશિયન યુથ એન્ડ જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 45 કિલો યુથ કેટેગરીમાં સિલ્વર મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે 45 કિલો યુથ કેટેગરી હતી, તેમાં સિલ્વર મેડલ જીતી લીધું છે તિતલી માંઝીએ. પર્યાવરણ સંરક્ષણ માટે ડોક્ટર MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આજે ડોક્ટર MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026 છે, તેનાથી સન્માનિત કરાયા છે ગોવિંદમલ અને પેચીએમલ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કરનાર ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો, જે ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ છે કે જેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કર્યું છે, તેમનું નામ છે ડોક્ટર અનિલ મેનન. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, જે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 12 ઓગસ્ટના રોજ. અને મિત્રો, જો વાત કરીએ રાષ્ટ્રીય યુવા દિવસની, તે ઉજવવામાં આવે છે 12 જાન્યુઆરીના રોજ. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ દળને પ્રેસિડેન્ટ કલર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આજે પ્રેસિડેન્ટ કલર પુરસ્કાર છે, તેનાથી સન્માનિત કરાયું છે પુડુચેરી પોલીસને. ભારતે જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને કેટલા મોર ભેટમાં આપ્યા છે? તો મિત્રો, આજે ઇન્ડિયાની જે પીકોક ડિપ્લોમેસી છે તેના અંતર્ગત ભારતે જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને આપ્યા છે 5 મોર ગિફ્ટ. જેમાંથી મિત્રો 4 મોર છે એ બ્લુ એટલે કે જે રેગ્યુલર મોર હોય છે એ હોય છે, અને એક છે એ સફેદ કલરનો મોર છે. વર્લ્ડ એથ્લેટિક અંડર-20 ચેમ્પિયનશિપમાં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ બન્યા છે? તો મિત્રો, આજે પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધા છે, તેમાં મેડલ જીતનાર પ્રથમ એથ્લેટનું નામ છે બસંત કુમાર મેઘવાલ. 2026માં મિસ વર્લ્ડની 75મી વર્ષગાંઠની આવૃત્તિનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો, મિસ વર્લ્ડની જે 75મી વર્ષગાંઠની આવૃત્તિ છે તેનું આયોજન થવાનું છે વિયેટનામમાં. લાઈફ ટાઈમ લિપ્ટેરિયન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા છે? તો મિત્રો, જે પ્રથમ ભારતીય લેખક છે કે જેમણે લાઈફ ટાઈમ લિપ્ટેરિયન એવોર્ડ જીતી લીધું છે, તેમનું નામ છે ગુરુચરણ દાસ. ચીનમાં ભારે તબાહી મચાવનાર આ વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાતનું નામ શું છે? તો મિત્રો, 2026માં જે ચીનમાં સૌથી વધારે તબાહી મચાઈ હતી તે શક્તિશાળી ચક્રવાતનું નામ છે ટાઇફૂન ડોલ્ફિન. કયા ભારતીય ભૌતિક વિજ્ઞાનીને વર્ષ 2026નો ડિરાક મેડલ મળ્યો છે? તો આ જે ડિરાક મેડલ છે તે જે ભારતીય ભૌતિક વિજ્ઞાનીને અપાવ્યું છે તેમનું નામ છે દીપક ધર. વિશ્વ હાથી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ એલિફન્ટ ડે છે, તે દર વર્ષે ઉજવવામાં આવે છે 12 ઓગસ્ટના રોજ. પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલની યજમાની કયો દેશ કરશે? તો આજે ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલ છે, તેની પ્રથમ આવૃત્તિની યજમાની કરવાનો છે આપણો દેશ ભારત. વિશ્વ અંગદાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, અહીંયા વાત થઈ રહી છે વિશ્વ અંગદાન દિવસની, અને તે ઉજવવામાં આવે છે દર વર્ષે 13 ઓગસ્ટના રોજ. ઇંગ્લેન્ડની સૌથી યુવા ચેસ ચેમ્પિયન બનનાર ભારતીય મૂળની ખેલાડી કોણ છે? તો મિત્રો, આજે ભારતીય મૂળની સૌથી યુવા ચેસ ચેમ્પિયન બની ગઈ છે બોધના શિવનંદન. જામ્બિયા સુપ્રીમ કોર્ટની પ્રથમ ભારતીય મૂળની મહિલા ન્યાયાધીશ કોણ બન્યા છે? તો આજે જામ્બિયાની જે સુપ્રીમ કોર્ટ છે તેમાં ન્યાયાધીશ બનનાર પ્રથમ ભારતીય મૂળની મહિલાનું નામ છે આભા નાયર પટેલ. મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ કાદર F કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો,
આજે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે જેનું નામ છે કાદર એફ, તેને વિકસાવી છે ઈરાને. ભારતીય ગણરાજ્યની વિજય, મારો જીવન મારું સંઘર્ષ, આ પુસ્તક કોની આત્મકથા છે? તો મિત્રો આ જે પુસ્તક છે તે આત્મકથા છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની, અને જેનું અનાવરણ આપણા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ 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 અત્યારે જ કરી લો. વર્ષ 2026ની MotoGP બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો મિત્રો MotoGP બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સ 2026ને જીતી લીધી છે રાઉલ ફર્નાન્ડીઝે. પોલીસ શહીદોના પરિવારોને સહાય કરવા માટે કઈ રાજ્ય સરકારે ટીજી વીર પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ટીજી વીર પોર્ટલ છે તેને લોન્ચ કર્યું છે તેલંગાના પોલીસે. ફ્રેક્ચર્ડ કોમ્યુનિટીઝ, આદિવાસીઝ હિસ્ટ્રીઝ એન્ડ ધ પોલિટિક્સ ઓફ પાવર ના લેખક કોણ છે? તો આજે પુસ્તક છે ફ્રેક્ચર્ડ કોમ્યુનિટીઝ, તેને લખ્યું છે ઉમર ખાલિદે. બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ઓપન ટાઇટલ જીતનાર ભારતીય મૂળનો સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો આજે ઓપન ટાઇટલ હતું તેને જીતનાર ભારતીય મૂળના સૌથી યુવા ખેલાડી બની ગયા છે શ્રેયસ રોયલ. વર્લ્ડ એથ્લેટિક અંડર 20 ચેમ્પિયનશિપમાં લોંગ જમ્પ ઇવેન્ટમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો મિત્રો આજે લોંગ જમ્પ ઇવેન્ટ હતી તેમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે શાહનવાઝ ખાને. કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી છે? તો મિત્રો આ જે યોજના છે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના, તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે. કઈ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 60 પૈસા પ્રતિ લીટર અનાથ અને વિધવા ઉપકર લગાવ્યો છે? તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટરે 60 પૈસાનો જે વધારાનો ઉપકર છે તે લગાવ્યો છે હિમાચલ પ્રદેશે. અમેરિકાના કયા રાજ્યોએ 15 ઓગસ્ટ 2026ને અનુક્રમે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો આ વિશેષ દિવસ તરીકે 15 ઓગસ્ટ 2026એ જાહેર કરાયું છે ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં. તેલંગાના સરકારે કયા રાજ્યને કયા રોગને નોટિફાયેબલ એટલે કે જાહેર કરવા યોગ્ય જાહેર કર્યો છે? તો મિત્રો આ જે રોગ છે કે જેને નોટિફાયેબલ જાહેર કર્યો છે તે રોગ છે કેન્સર. એટલે કે જ્યારે પણ કોઈ પણ જગ્યા પર કેન્સર ડિટેક્ટ થાય તો તરત તેની જાણ તેમને સરકારમાં કરવી પડશે. લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે બ્લેક નેક્ડ ક્રેન ફેસ્ટિવલ એટલે કે કાળી ગરદનવાળા સારસનો ઉત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ આયોજન કરવામાં આવ્યું છે લદ્દાખમાં. 23મા આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026માં ભારત માટે સ્વર્ણચંદ્રક કોણે જીત્યો છે? તો મિત્રો ભારત માટે સ્વર્ણચંદ્રક 23મા આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જીતી લાયા છે લક્ષ્મી વેંકટરામન. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત પોતાનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે? તો 15 ઓગસ્ટ 2026એ ભારતે ઉજવ્યો હતો પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ. એશિયાની પહેલી ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો આ સમગ્ર એશિયાની પ્રથમ છે એવી ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી શરૂ થવાની છે આપણા ગુજરાતના બનાસકાંઠાના ડીસા તાલુકામાં. ઓગસ્ટ 2026માં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે કયા રમત સંઘની માન્યતાને સ્થગિત કરી છે? તો મિત્રો ઓગસ્ટ 2026માં જે સંઘની માન્યતા સ્થગિત કરાઈ છે તે છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા. કાચા તેલના લીકેજને કારણે ચર્ચામાં રહેલું હલાનિયટ ટાપુ સમૂહ કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો આજે હલાનિયટ ટાપુ સમૂહ છે તે આવેલું છે ઓમાનમાં. વેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે વેન ઓડિટ મેટર્સ, તેને લખ્યું છે વિનોદ રાયે. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પુસ્તકાલયોને એકીકૃત કરવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે?
તો મિત્રો આજે પુસ્તકોને એકીકૃત કરવા માટે જે એપ લોન્ચ કરવામાં આવી છે તેનું નામ છે ગ્રામીણ જ્ઞાન સેતુ એપ, અને આનું લોન્ચ વર્ચ્યુઅલી અમિત શાહજીએ કર્યું હતું. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો. ભારતીય સૈન્ય અકાદમીમાંથી પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કોણ બની છે? તો આજે પ્રથમ પાસ આઉટ થનારી મહિલા છે કે જેમણે ભારતીય સૈન્ય અકાદમીમાંથી પાસ થયા છે, અને તેમનું નામ છે સાઈ જાધવ. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે તમને રિક્વેસ્ટ છે કે તમે દરરોજના કરંટ અફેર્સના વિડીયો જોવાનું શરૂ કરી દો આપણી ચેનલના, કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો મિત્રો તમારા ઓલમોસ્ટ આનાથી ડબલ ક્વેશ્ચન અને એ પણ ડિટેલમાં તૈયાર થઈ જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે પણ મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જણાવેલા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે નેહાલી ગોસ્વામી, તોસીફભાઈ રાજ અને મહેશભાઈ પરમાર. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, ભારતીય વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ દળને રાષ્ટ્રપતિ કલર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે? અને આજનો છેલ્લો સવાલ, મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ કાદર F કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ, તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, એચટાટ, ટેટ, ટાટ, ડીપીઓ, ટીપીઓ, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ 2 વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો.
અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારો એક પણ માર્ક્સ નહીં જ કપાવવાનો મિત્રો. અને સાથે જ મિત્રો એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપણે આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં ખૂબ જ વધારો કરે. અને મિત્રો આ નોલેજ તમને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જરૂરથી ટૂંક સમયમાં અપાવવાનું જ છે, કારણ કે મિત્રો નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક જરૂર કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. આ જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને બધા મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો આ તમારી પોતાની ચેનલ છે અને માટે જ અત્યારે જ આ વિડીયોને બધા જ તમારા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.